ગુડ મોર્નિંગ એવરીવન. our weather ફાઇન છે, બટ વરસાદ જેવું થઈ ગયું છે. ખબર નહીં વરસાદ પડશે કે નહીં પડે. એક બાજુ સુરત ટાઈપ છે અને વરસાદ ટાઈપ છે. લેટ્સ સી. બધા જોબ પર ચાલ્યા. મારા ઘરે પેલી નાની નાની બ્લેક ચકલી આવે ને એને માળો કર્યો છે, અને અહીંયા બીજો બી કરવાની છે. એને ખબર નહીં 2 ઘરની હું જરૂર છે. પરિવાર વધ્યો લાગે છે. મારી કામવાળી ડાઈ છે બેચારી. હાય લેડિયા. આઈ ફાઇન વેધર છે આમ તો. પેલી સાઈડ વાદળ છે. સાઈડ જો પેલો ડુંગર દેખાય ને ત્યાં જો આખું વાદળ ઉપર ઘેરાઈ ગયું. સારું છે. મલાવીનું વેધર એટલું ફાઇન છે, લાઈક ઓસમ. ગમે ત્યારે વેધર બદલાઈ જાય. સોલિડ. જો આ સાઈડ બી એવું જ છે, સેમ વાદળ ઉપર ઘેરાઈ ગયું. એટલે મીન્સ એની ટાઈમ વરસાદ તો આવશે આજે. મસ્ત મસ્ત વેધર છે. તો જ્યારે વરસાદને એવું આવવાનું હોય ને તો મસ્ત વેધર થઈ જાય. બતાવું જો એક પહાડોમાં રહીએ છીએ અમે. પહાડી ઇલાકા. મોટરનો અવાજ છે. પાણી ભરાય છે અમારે ત્યાં. લાગે એવું અમને. અહીંયા બહાર બાજુમાં અમારે કામકાજ ચાલુ છે. કેટલા ટાઈમથી ચાલુ છે, હજુ પત્યું નહીં. ખેતીવાડી કરી, રોઝમેરી ઉગાવી, પછી વેલીના પાના હોય ને એના પેલા ગાંઠો નાખી છે. લેટ્સ સી. મારી ખેતીવાડી હજુ બાકી છે. માટી છે તો હવે કંઈક બીજું ઉગાવવું પડશે. મારી સ્ટ્રોબેરી થઈ ને તમને લોકોને સ્ટ્રોબેરી બતાવી હતી. ક્યાં ગઈ? ઓ ઉંદર ખાઈ ગયું. કાં તો કોઈ બચ્ચું એ ખાઈ ગયું હશે. મારો જ હશે કર્તવ્ય.